વિચારો, સોયનો એક નાનકડો તૂટેલો ટુકડો. આપણા માટે તો એ શું કહેવાય? કચરો જ ને? પણ મહાત્મા ગાંધી માટે એ ખાલી કચરો નહોતો, એ તો ચરિત્ર નિર્માણનો એક બહુ મોટો પાઠ હતો. તો ચાલો આજે આપણે એમના જીવનના આ એક નાના પ્રસંગમાંથી સમજીએ કે કેવી રીતે નાની નાની વસ્તુઓનું મૂલ્ય આપણને એક મજબૂત વ્યક્તિ બનાવી શકે છે. જરા કલ્પના કરો, આશ્રમની એકદમ શાંત સવાર છે. પક્ષીઓનો મીઠો અવાજ આવી રહ્યો છે અને બાપુ બાળકોની સાથે ધીમે ધીમે ચાલી રહ્યા છે. પણ આજે એ કંઈ બોલી નથી રહ્યા, કારણ કે એમનું મૌન વ્રત ચાલી રહ્યું છે. એટલે બધી વાતચીત ફક્ત ઇશારાઓથી જ થાય છે. હવે ચાલતા ચાલતા બાપુની જે પારખું નજર હતી એ અચાનક જમીન પર એક જગ્યાએ અટકી ગઈ. ધૂળમાં કંઈક નાનકડું ચમકી રહ્યું હતું. શું હતું એ? એ હતો સોયનો એક તૂટેલો ટુકડો. આપણામાંથી મોટાભાગના લોકો તો એને જોયા વગર જ આગળ નીકળી જાય નહીં. પણ ગાંધીજી એમ આગળ ન વધ્યા. હવે બોલી તો શકાય એમ હતું નહીં, એટલે એમણે સાથે ચાલતી એક નાની બાળકીને ઈશારો કર્યો અને પેલો ટુકડો ઉઠાવી લેવા માટે કહ્યું. એમના ઈશારામાં જ એક સ્પષ્ટતા હતી. પેલી છોકરીએ બાપુનો ઈશારો સમજીને ટુકડો તો ઉપાડી લીધો, પણ એણે હાથમાં લઈને જોયું. અરે, આ તો તૂટેલી સોય છે, આનું વળી શું કામ? બસ આવું વિચારીને થોડું આગળ જઈને કોઈનું ધ્યાન ન જાય એ રીતે ટુકડો ફેંકી દીધો. અને હવે જુઓ, વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે. કલાકો પસાર થઈ ગયા, સાંજ પડી અને ગાંધીજીનું મૌન વ્રત પૂરું થયું. અને ખબર છે, એમણે બોલવાનું શરૂ કરતાં જ પહેલો સવાલ કોને અને શું પૂછ્યો? પેલી છોકરીને, પેલો સોયનો ટુકડો ક્યાં છે? આટલી નાની નકામી વસ્તુ કોઈને આખો દિવસ યાદ રહે ખરી? પેલી છોકરી તો એકદમ ગભરાઈ ગઈ. એણે કહ્યું કે એ તો નકામો હતો, એટલે મેં ફેંકી દીધો. આ સાંભળીને ગાંધીજી ખુશ ન થયા. એમણે તરત જ એ છોકરીને કહ્યું, જા, જ્યાં પણ ફેંક્યો હોય ત્યાંથી શોધીને પાછો લઈ આવ. વિચારો, એક સાવ નાના ટુકડા માટે બાપુ આટલા ગંભીર હતા એ જોઈને ત્યાં હાજર બધાને નવાઈ લાગી. જ્યારે પેલી છોકરી ખૂબ મહેનત કરીને એ ટુકડો શોધી લાવી, ત્યારે ગાંધીજીએ તેને પ્રેમથી સાફ કર્યો અને એ જ તૂટેલી સોયનો ઉપયોગ ચરખા પર સૂતર કાંતવામાં કર્યો. બસ આ જ હતો સદુપયોગનો સાચો અર્થ. સદુપયોગ એટલે કોઈ પણ વસ્તુ, પછી ભલે ગમે તેટલી નાની હોય કે તૂટેલી હોય, એને એની પૂરી ક્ષમતા પ્રમાણે વાપરવી. કશું પણ વેડફાવું ન જોઈએ. આ ઘટના પછી એમણે બાળકોને જીવનનો એક અમૂલ્ય પાઠ શીખવ્યો. એમણે કહ્યું, વસ્તુઓનો પૂરો સદુપયોગ કરવાની આદત સૌએ પાડવી જોઈએ. આ કોઈ જ્ઞાન નથી, આ એક ટેવ છે જે આપણે કેળવવી પડે છે. એમનો સંદેશો એકદમ સીધો અને સ્પષ્ટ હતો. બરબાદી બિલકુલ પણ ન કરવી. પછી ભલે એ અનાજનો એક દાણો હોય, પાણીનું એક ટીપું હોય, સમયની એક પળ હોય કે પછી પેલો સોયનો નાનકડો ટુકડો હોય. કોઈ પણ જાતનો બગાડ ચાલે જ નહીં. પણ આ પાઠ ખાલી વસ્તુઓ બચાવવા માટેનો નથી. ગાંધીજી એ સમજાવે છે કે આ વાત ભલે આપણને ખૂબ નાની લાગે, પણ જેમ એક નાનકડા બીજમાંથી મોટું ઝાડ ઉગે છે, એમ જ આવા નાના નાના નિર્ણયો અને પ્રસંગો જ આપણા સંકલ્પને મજબૂત બનાવે છે અને એનાથી જ આપણા ચરિત્રનું ઘડતર થાય છે. તો આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ છે. તમે નાની વસ્તુઓનું સન્માન કરો, એમાંથી સદુપયોગની આદત બને છે. આ આદત આપણા સંકલ્પને મજબૂત કરે છે. અને જેનું સંકલ્પ મજબૂત હોય, એનું ચરિત્ર પણ એટલું જ દ્રઢ બને છે. આ બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. અને આ બધી વાત આપણને આજના સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજના યુઝ એન્ડ થ્રો કલ્ચરમાં જ્યાં બધું જ સરળતાથી મળી જાય છે અને એટલી જ સરળતાથી ફેંકી દેવાય છે, ત્યાં ગાંધીજીની આ નાની વાતમાંથી આપણે આપણા જીવન માટે કઈ મોટી શીખ લઈ શકીએ. જરા વિચારો, આપણી આસપાસ એવી કેટલી તૂટેલી સોય છે જેનો આપણે સદુપયોગ કરી શકીએ છીએ.